અને હવે વાત બનાસકાંઠાની, જ્યાં ખેડૂત બન્યો હની ટ્રેપનો શિકાર। ડીસાના એક ખેડૂતને વોટ્સએપ પર અજાણી મહિલા સાથે વાત કરવી ભારે પડી ગઈ। આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો 5મી જૂને ખેડૂતના મોબાઈલ ફોન પર એક અજાણી મહિલાનો મેસેજ આવ્યો। મહિલાએ પોતાનું નામ કિરણ જણાવી ભોગ બનનાર સાથે પ્રેમભરી વાતો શરૂ કરી અને પાલનપુર નજીક મળવા બોલાવ્યો, જ્યાં તે અન્ય મહિલા મિત્ર પૂજા સાથે પહોંચી હતી। કિરણે વોટ્સએપ મેસેજ પર હોટેલમાં જવા લાલચ આપી અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ભોગ બનનાર સાથે ફોટો અને વિડીયો બનાવ્યા હતા। બાદમાં લાલાવાડા ચોકડી નજીક 4 શખ્સોએ ખેડૂતને રોક્યો। કિરણ પોતાની બહેન હોવાનું કહીને ખેડૂતને માર માર્યો અને 5 લાખની ખંડણી માંગી। ખેડૂતે 54,000 આપીને ચુંગાલમાંથી ભાગી છૂટ્યો અને પોલીસ મથકે પહોંચી હકીકત વર્ણવી હતી। જે મહિલાઓ છે એમને જે પુરુષ મિત્ર જે 4 છે તે જે સોની મયુર રાઠોડ, કમલેશ મોચી, અજય પટની તેઓને બોલાવીને અને જે ફરિયાદી છે એમને ધાક ધમકી આપી અને બ્લેકમેલ કરીને તેમના પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી। અને આ દિવસે તેમને ફરિયાદી પાસેથી 54,000 રૂપિયા જેવો રૂપિયા લઈ લીધા હતા અને ફરિયાદીનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ ફરાવ્યા હતા। પોલીસે હની ટ્રેપનું રેકેટ ગોઠવનાર શખ્સોને દબોચી લેવા ફિલ્મી ઢબે છટકું ગોઠવ્યું। ખેડૂત પાસે જ મેસેજ કરી આ 4 શખ્સોને 4.5 લાખ રૂપિયા લેવા ડીસાની એક હોટલ નજીક બોલાવ્યા, જ્યાં ખેડૂત પાસે રૂપિયા લેવા આવતા જ પોલીસે આ 4 શખ્સોને પકડી પાડ્યા હતા। બંને મહિલા કિરણ અને પૂજા હજુ પણ પોલીસ પહોંચથી દૂર છે, ત્યારે પોલીસે 4 શખ્સોની અટકાયત કરીને હથિયાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને સમગ્ર મામલે તપાસ થઈ રહી છે। આ જે આરોપીઓ છે એ તેઓ જ્યારે ત્યાં ઇકો ગાડીમાં પૈસા લેવા જ્યારે આવ્યા હતા એ બાબતે ફરિયાદી દ્વારા પોલીસને ઇશારો કરતા તરત એ આઈડેન્ટિફાઈ કરીને આ આરોપીઓને તમામને ઉઠાવી લેવામાં આવ્યા હતા અને આ બાબતે 50,000 જેટલા રોકડ રકમ તેમના પાસેથી જે એમને આમના પાસેથી ફરિયાદી પાસેથી લીધી હતી તે રિકવર કરવામાં આવી હતી। તદુપરાંત તેમના જે મોબાઈલ છે જેના આધારે કોમ્યુનિકેશન કર્યું છે એ પણ આપણે મુદ્દામાલ તરીકે રિકવર કરેલા છે।